હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારા જે છે મિત્રો દ્વિતીય પરીક્ષા તે ઉપરાંત બોર્ડ પરીક્ષા જે છે પેપરો નીકળતા હોય છે. તો ધોરણ 10 વિષય છે મિત્રો સામાજિક વિજ્ઞાન. તેની અંદર તમારા દ્વિતીય પરીક્ષા 2024 માટેનો વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. મિત્રો, અન્ય વિષય હોય કે અન્ય વિભાગોનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયું છે, જે મિત્રો મોસ્ટ આઈએમપી પેપરો છે, જેથી કરી તમે દરેકે દરેક જોઈ લેશો તો ઘણા બધા હેલ્પફુલ થશે. મિત્રો, તમારા માટે ગાલા અસાઇનમેન્ટ જે બોર્ડ પરીક્ષાની અંદર ઘણી બધી હેલ્પફુલ થતી હોય છે, તો તે પણ આપણે સોલ્યુશન મુકાઈ ગયું છે, એ પણ ચેનલ પર જઈને જોઈ શકશો. સ્વાધ્યાય સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, તો એ પણ જરૂર પડે એ સ્વાધ્યાય જોઈ લેવું. તો મિત્રો, વિભાગ સીની વાત કરીએ તો કે તેની અંદર દરેક પ્રશ્નના જે છે 3 ગુણ રહેશે અને કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે. તેવી રીતે 18 ગુણનો આ વિભાગ થશે. તો શરૂઆત કરીએ છીએ મિત્રો. પહેલા પ્રશ્ન: મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, આમ સાથી કહી શકાય. તો જોઈએ જવાબ. મિત્રો, ત્યાં પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો. તો પ્રાચીન સમયમાં મોહેંજો-દડોની ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટર ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય અને એટલું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જાય. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી હતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. આથી કહી શકાય કે મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. પ્રશ્ન 2: ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહી શકાય, સાથી? તો ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું. જબલપુર એટલે કે નીનાવા નું પાર્વતી મંદિર અને ભ્રમરા એટલે કે નાગોડનું શિવ મંદિર, એરણ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે. આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યનો સ્તંભો, ધ્વજો વગેરેનો સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાઓ, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે. આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો. આથી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરી દેશો અને તમારા દરેક વિષયના આજે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપણે કરીએ છીએ, જે તમારા દ્વિતીય પરીક્ષાની તૈયારીમાં ઘણો મહત્વનો ભાગ ભજવશે, તો દરેકે જોઈ લેશો. પ્રશ્ન 3: અમીર ખુસરોનો પરિચય આપો. તો અમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન કોણ હતો? સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ પણ હતો, ઇતિહાસકાર અને સંગીતકાર. તે ઉપરાંત રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકા નૂર, સિપિહર, કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ તેમજ તેની સુંદરતા, ઇમારતો અને વિજ્ઞાનમાં ભારોભાર વખાણ કર્યા છે. તે દૃઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દીમાં તેણે અનેક કાવ્યો રચ્યા હતા. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરી દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા. મિત્રો, પ્રશ્ન 4: કાંપની જમીન વિશે નોંધ લખો. તો જોઈએ જવાબ. ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળ લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાંપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી અને પશ્ચિમ સતલુજ નદીના સુધીના ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતના નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં આવેલી છે. તેના લક્ષણોની વાત કરવા જઈએ તો કે આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધારી શકીએ છીએ. કાંપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, ચણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે પાક લઈ શકાય છે.
તો ભારતના જમીનના પ્રકાર આ પ્રમાણે થશે. પ્રશ્ન 5. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવવાનું છે. તો જવાબ છે તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિને સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતાના વગેરે બાબતોના આધારે પાડવામાં આવે છે. પ્રશ્ન 6. આર્થિક ઉદારીકરણના લાભો અને ગેરલાભો વર્ણવો. મિત્રો મોસ્ટ આઈએમપી છે. તો પહેલાં જોઈએ લાભ. તો કે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના લાભ થયા છે. ઉદારીકરણના લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. વિદેશ વેપારને ઉત્તેજન મળવાથી વિદેશ વેપારમાં વધારો થયો છે. વિદેશ વેપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોમાં પ્રમાણમાં વધારો થયો છે. દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતમાં ઉદ્યોગની ક્ષમતા વધી છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. ત્યારબાદ જોઈએ તેના ગેરલાભ. તો ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના ગેરલાભ થયા છે. ખાનગી ક્ષેત્ર પર અંકુશો ઘટવા છતાં ઇજારાશાહી વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. માત્ર ઉદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું. આર્થિક અસમાનતા વધી છે. આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારને વિદેશી દેવામાં વધારો થયો છે. પ્રશ્ન 7. મી લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું ટીવી ખરીદે છે, પરંતુ ગેરંટી સમય પહેલાં તે ટીવી બગડી ગયેલ તો કંપનીને ફરિયાદ કરતા કંપની સંતોષજનક જવાબ આપતી નથી. આ ચર્ચાયેલ પરિસ્થિતિમાં મિસ્ટર લોબોને તમે શું સૂચન કરશો? તો આની અંદર જોઈએ તો કે જવાબ આવશે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ગ્રાહકોના અધિકાર અને ગ્રાહકોના હિતોને રક્ષણ માટે ઘડાવવામાં આવેલો આ કાયદો છે. તો શું પ્રોસેસ થશે તે જોઈએ. તો મિસ્ટર લોબોને ગેરંટી સમય પહેલાં બગડી ગયેલ ટીવી અંગેની ફરિયાદ કરવાનો જે વિક્રેતા સંતોષકારક જવાબ આપતો ન હોય તો મિસ્ટર લોબોએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. અને આ માટે મિસ્ટર લોબો સ્થાનિક જિલ્લા, ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશનના વિક્રેતા વિરુદ્ધ કેસ કરીને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળ કે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કેવી રીતે કરવી? તો ફરિયાદની અરજી સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કરી શકાય. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક હોવો જોઈએ. અરજીમાં ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેના કારણો લખવા. તે ઉપરાંત બિલની રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અરજીઓ કે ચેકની વિગત લખવી. એ સાથે ગેરંટી કે વોરંટી કાર્ડ મૂકવું. 2 વર્ષની અંદર ફરિયાદ કરવી. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ અને પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડવી. ફરિયાદ અંગેની ફરિયાદ મિસ્ટર લોબો રાજ્યની હેલ્પલાઇન નંબર અથવા ટોલ ફ્રી નંબર 1800-273-0222 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે. પ્રશ્ન 8. ગ્રાહકો કયા પ્રકારે શોષણનો ભોગ બને છે? તો જોઈએ તો ગ્રાહકો પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને, તે ઉપરાંત હલકી ખામીયુક્ત કે નકલી વસ્તુ અથવા માલ કે સેવા પૂરી પાડીને, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને, ગ્રાહક આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને, વેચાણ પછીની સેવા અસંતોષકારક પૂરી પાડીને, નિર્ધારિત શરતો કે માપદંડો મુજબ બાંધકામ ચીજવસ્તુ કે સેવા પૂરી ન પાડીને, તે ઉપરાંત વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે દાક્તરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય વ્યવહાર કરીને, લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકને છેતરીને, ગ્રાહકને શારીરિક, માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને. પ્રશ્ન 9.
મહિલા અસમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો. તો જોઈએ તો ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં 33% ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરીની વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. પોતાના ઘેરથી બહારગામ અભ્યાસ કરતી જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં મૂકી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓ પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકાર રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે. મહિલાઓના આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે. સરકારે મહિલાઓના આરોગ્ય માટે મમતા કાર્ડ શરૂ કર્યા છે. આ કાર્ડ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમ આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટેના પ્રયત્નો કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોને પ્રસૂતા મહિલાઓની ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તો હવે વિભાગ ડીનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાંથી અન્ય વિષયના પણ જોઈ શકશો, અથવા આપણે ચેનલ પર જશો ત્યાંથી પણ તમને મળી જશે. અન્ય વિષયના પણ જોઈ લો અને આપણે જે બ્લુ પ્રિન્ટ આવેલી છે એ પણ અપલોડ કરેલી છે, એ પણ જોઈ લો તો તમને સારો એવો ખ્યાલ આવી જશે.